નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી નગરપાલિકા વિસ્તારમાં દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર તરફના અવરજવરમાં ટ્રાફિકને સરળતા રહે તેવા અવરજવરના બે માર્ગીય ભવ્ય નવીનીકરણ કરાયેલા માર્ગનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। વડોદરા જિલ્લાના સાવલી દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ તરફના માર્ગની સંકળામણના કારણે બસ અને અન્ય વાહનોની બસ સ્ટેન્ડ અને નગરના મુખ્ય બજારમાં અવરજવરમાં ટ્રાફિક નિયમની સમસ્યા હોય સાવલી નગરપાલિકા દ્વારા રોડ સાઇડની કેબિન ધારકો અને સ્થાનિકના ધારાસભ્યએ નવીની પાક્કી દુકાનો બનાવી આપવા વિશ્વાસમાં લઈ રોડ રસ્તાનું દબાણ દૂર કરી અવરજવરના ટ્રાફિકને ધ્યાને લઈ પહોળો બે માર્ગીય અને આધુનિક સંસાધન રોડ ડિવાઈડર સહિત સ્ટ્રીટ લાઇટવાળા ભવ્ય માર્ગનું નવીનીકરણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹1 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ કરાયું હતું, જેનું લોકાર્પણ સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદારના વરદ હસ્તે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતન દવે, નગરસેવકો પદાધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણ બાદ સભા સંબોધન કરી નગરજનોને અભિનંદન સાથે હોળી અને રમઝાનની શુભેચ્છા પાઠવી રાજ્ય સરકારનો સાવલી નગરપાલિકામાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપાના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, પદાધિકારીઓ, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં તાલુકા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનો નાક એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી ડેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી તે અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1 કરોડ 8 લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું। આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ પાલિકાના સદસ્ય, ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને ડેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। નગરજનો, તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમઝાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે। પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો, સાવલી તાલુકાનો અને ડેસર તાલુકાનો વિકાસ આવો ને આવો હરણફાળ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન।